लोकसभा चुनाव से पहले फिर एक बार दल बदल का मौसम शुरू हो गया है। इसी के तहत भूपत भयानी और अरविंद लाड़ानी भाजपा में जुड़े हैं। गुजरात के जूनागढ़ के भैंसाण में भारतीय जनता पार्टी द्वारा एक महासभा का आयोजन किया गया, जिसमें सभा के मुख्य अध्यक्ष के रूप में गुजरात भाजपा के प्रदेश अध्यक्ष CR पाटिल उपस्थित रहे। इस मौके पर आम आदमी पार्टी के भैंसाण और विसावदर के पूर्व आम आदमी पार्टी विधायक भूपत भयानी और केशोद के पूर्व विधायक अरविंद लाड़ानी ने घर वापसी की है। फिर एक बार दोनों नेताओं ने विधिवत रूप से भारतीय जनता पार्टी का केसरिया धारण किया। इस मौके पर कई आम आदमी पार्टी और कांग्रेस के कार्यकर्ता भी भारतीय जनता पार्टी में जुड़े हैं। भूपत भयानी 450 कार्यकर्ता के साथ भाजपा में शामिल हुए हैं। इस मौके पर भैंसाण विसावदर के संतों के साथ साथ केशोद विधायक देवा मालम, मांगरोळ विधायक करशन कगरथिया, जूनागढ़ बीजेपी जिला अध्यक्ष किरीट पटेल, हर्षद रिबड़िया समेत के भारतीय जनता पार्टी के नेता उपस्थित रहे। भारतीय जनता पार्टी એ પરિવારનો હું એક સભ્ય હતો। આજે ફરીવાર મારા વિસ્તારના હિત માટે, રાષ્ટ્રના હિત માટે, મારા વિસ્તારના ખેડૂતોની સેવા કરવા માટે, મારી જનતાની સેવા કરવા માટે અને સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે, માનનીય આપણા વડાપ્રધાન શ્રી એમની વિકાસની જે રાજનીતિ છે અને વિકાસના રૂપમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે દેશભરમાં, એ યજ્ઞમાં આહુતિ આપવા માટે આજે હું ફરીવાર મારા સ્વગૃહે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। ખાસ કરીને વિસાવદરનું જે મતદારો છે તેને લઈને આવતા દિવસોમાં કેવું લાગે, જે તમારી સાથે આપમાં હતા એ મિત્રો કેટલા તમારી સાથે રહેશે? વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના 70% કરતાં પણ વધુ કાર્યકર્તાઓ આજે મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી ચૂક્યા છે। ભાજપ ખાસ કરીને ભાજપમાં તમારું જોડાણ થયું, આગામી લોકસભાની ચૂંટણીમાં આની કેવી અસર રહેશે ભૂપતભાઈ? અરે વિસાવદર વિધાનસભાની સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં 26 લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આજે કોંગ્રેસ આજે મરણ પથારીએ ગઈ છે, એમને પોતાના કાર્યકર્તાઓ અને પોતાના ધારાસભ્યો પણ સાચવી નથી શક્યા અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં વિકાસની રાજનીતિમાં કોંગ્રેસી મિત્રો પણ આજે કેસરીઓ ધારણ કરતા હોય તો વિસાવદરની જનતા પણ એમાં ક્યાંય પાછળ નથી રહેવાની। આવનારા દિવસોમાં વિસાવદર વિધાનસભાની સીટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જંગી લીડથી ચૂંટાશે એવું મને પૂરો વિશ્વાસ છે। ટિકિટ મળશે કે નહીં ભૂપતભાઈ? અરે મારે ચૂંટણી લડવી કે ન લડવી એ તો પ્રદેશ મોવડી મંડળ નક્કી કરશે અને હું ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ નથી થયો। મારા વિસ્તારના હિત માટે, મારા ખેડૂતોના હિત માટે અને મારી જનતાના હિત માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ છું।